જૂનાગઢના વિસાવદરથી લેરિયા ગામથી શંકાસ્પદ દૂધનું ટેન્કર નીકળી અને સવારે જૂનાગઢ આવી રહ્યું હતું ત્યારે આ ટેન્કરને સવારના જૂનાગઢ કાડવા ચોક ખાતે યુવરાજસિંહ દ્વારા રોકી તેની તપાસ કરવામાં આવી હતી અને દૂધ શંકાસ્પદ હોય તેવું જાણવા મળતા તેઓએ આ બાબતે પોલીસને બોલાવી હતી અને સી ડિવિઝન જૂનાગઢ પોલીસે આવી આ દૂધનું ટેન્કર પોલીસ મથક પર લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ દૂધનું ટેન્કર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ જૂનાગઢમાં સફેદ દૂધનું કાળો કારોબાર ચાલી રહ્યો છે કે શું તેની તો પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે। પરંતુ 8000 લીટર દૂધ ભરેલ દૂધનું ટેન્કર કનૈયા ડેરી લખેલું આ ટેન્કર વિસાવદરના લેરિયાથી જ્યારે આવી રહ્યું હતું અને આ શંકાસ્પદ દૂધનું ટેન્કર જૂનાગઢ સોરઠ ગિરનાર ડેરી ખાતે જઈ રહ્યું હતું તેમ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલે આ ટેન્કર પકડી પાડી અને તેઓએ પોલીસને જાણ કરી હતી। હાલમાં સી ડિવિઝન પોલીસ દ્વારા આ જથ્થો ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બાબતે થોડા મહિનાઓ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય દ્વારા દૂધનું કાળું કારોબાર થઈ રહ્યો હોવાના ખુલ્લા આક્ષેપો કર્યા હતા અને જે તે સમયે આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું। ત્યારે આજે વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર એવા યુવરાજસિંહ દ્વારા કેમિકલી યુક્ત દૂધનો જથ્થો પકડી પાડી પોલીસને સોંપી આ અંગે તપાસ કરવા માટે જણાવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ।